જે આપણે દર્શન કરવા જવાનું છે ઋણમુક્તેશ્વર મહાદેવ અને આ ગામ છે એના ગામ સુરતથી લગભગ 40 કિલોમીટર અને બારડોલથી 10થી 12ની અંદર થાય છે। જો તમને આ રસ્તો દેખાઈ રહ્યો છે ને, આ રસ્તો છે એના ગામ તરફ જાય છે અને આપણે અત્યારે મંદિર પરિસરની ઉપર ઊભા છે। તો ચાલો જઈએ આપણે મંદિર તરફ। આ એક્ઝિટ ડોર છે પણ આપણે અંદર જઈશું, દર્શન કરીશું અને મહાદેવનો ઇતિહાસ સાંભળીશું છે। આ મંદિર તરફ જવાનો રસ્તો છે, તો આપણે આગળ જઈ અને મંદિરના દર્શન કરીએ। કેટલાય બધા મંદિર છે, વાહ ભાઈ વાહ, સરસ મજાનું લોકેશન છે અને એના ગામમાં તમે આવો તો ક્યારેક અહીંયા અચૂક દર્શન કરવા માટે આવજો। દોસ્તો, દુર્ગામાના એક્ઝેક્ટ મંદિરની સામે વિષ્ણુ મંદિર છે, આપણે ત્યાં જઈએ અને હું તમને દર્શન કરાવું। લક્ષ્મીનારાયણનું મંદિર છે દોસ્તો ઋણમુક્તેશ્વર મહાદેવનો મેન પ્રવેશ દ્વાર તો આ છે। આપણે જે આગળથી આવ્યા ને એ એનો એક્ઝિટ ડોર હતો। તો ચાલો જઈએ, અત્યારે આનું રિપેરિંગ કામ ચાલુ છે, બાકી આપણે જઈએ સીધા અહીંથી અંદર। આનું રિનોવેશન થાય છે અને આ છે આનું મંદિર પરિસર। દોસ્તો તમે જોઈ શકો, દોસ્તો આ છે ઋણમુક્ત મહાદેવનું મંદિર અને આ મંદિર મેં તમને આગળ કીધું એમ કે એના ગામ છે, ત્યાં એના ગામની અંદર આનું સરસ ભવ્ય મંદિર છે અને આજુબાજુ પણ કેટલાય મંદિર છે। દોસ્તો આપણે જોઈશું એ 12 જ્યોતિર્લિંગ છે અત્યારે ભગવાનના કામ મળી। હા, જય સૂરજ, ભલે ઉગ્યા પાણ તો લો ભામણા, હે સૂરજ નારાયણ। આ જગતની અંદર સાક્ષાત જો દેવ હોય તો સૂર્યનારાયણ અને પવન દેવ। ધન્યવાદ। કહેવાય કે આ મંદિર 300 વર્ષ જૂનું છે। ત્યાંના સ્થાનિક લોકોને મેં પૂછ્યું તો એનું મંદિર 300 વર્ષ જૂની આની સ્થાપના કરેલ છે। દોસ્તો મંદિર છે વિશ્વકર્માનું। જઈએ સીધા મંદિર તરફ। એ પહેલાં હું તમને શનિદેવના દર્શન કરાવું। દોસ્તો આ છે શનિદેવ, વાહ, જય શનિદેવ। તો દોસ્તો આપણે જઈએ સીધા, મહાદેવની આરતી શરૂ થઈ ગઈ, આરતીનો લાવો લઈએ અને ત્યાર પછી આપણે એનું માતમ જાણીશું।
આજુબાજુના વિસ્તારમાંથી લોકો સંધ્યા સમયે એકઠા થાય છે અને અહીંયા આવીને આરતીનો લાભ લે છે. જો સરસ મજાનું વાતાવરણ છે અને મંદિર પણ બહુ સરસ છે. આનો ઇતિહાસ હમણાં આપણે પૂંજારી પાસેથી જાણીશું. પણ સરસ મજાનું ગામ છે અને ગામની અંદર ઋણમુક્ત મહાદેશ્વરનું મંદિર છે તે આપ જોઈ શકો છો. કિલોમીટર દૂર એના ગામ અને મુક્તેશ્વર મહાદેવનો વિડીયો મેં તમને મંદિર પરિસરના પૂરેપૂરા દર્શન કરાવ્યા. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.